નમસ્તે દર્શક મિત્રો, IHRPC સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રદેશ જાની મકવાણા। વિશેષ કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ એલસીબી પોલીસે ઇલેક્ટ્રોનિકની આડમાં લઈ જવાતા વિદેશી દારૂનો હેરાફેરીનો કૌભાંડનો પર્દાફાશ કર્યો। કન્ટેનર સાથે દારૂનો જથ્થો ઝડપી એકની કરી અટકાયત। તવડા ગામે શ્રીનિવાસી સોસાયટીમાં સ્માર્ટ મીટરને લઈને હોબાળો, સ્થાનિકો ઉતર્યા મેદાનમાં। વેજલપુર ભરૂચથી અંબાજી પદયાત્રા સંઘ 11 વર્ષ પૂર્ણ કરી 12મી પદયાત્રાનો કર્યો પ્રારંભ। ભાદરવી પૂનમે અંબાજીના કરશે દર્શન। શ્રાવણ માસના અંતિમ શનિવારે પણ જાડેશ્વરના નીલકંઠેશ્વર મંદિરે ભક્તોની જામી ભીડ। ભરૂચમાં કોંગ્રેસના ધરણા પ્રદર્શન, વોટ ઘોટાળા સામે સૂત્રોચ્ચાર કરતા 30ની કરાઈ અટકાયત। ભરૂચમાં હોપ એકેડમીમાં ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે વિવિધ રમતો માટે કોચ આપશે ટ્રેનિંગ। ભરૂચની નંદેલાવ ચોકડી નજીક મઢોલી પાસે ફેથ કેલ્વરી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા હોપ એકેડમી ક્રિકેટ સાથે વિવિધ ગેમ અને રમતો સાથે હોપ એકેડમીનો પ્રારંભ થતાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો। ભરૂચની મઢોલી ચોકડી નજીક આવેલા ફેથ કેલ્વરી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્કૂલના ડિરેક્ટર ડૉક્ટર TM ઓનકાર દ્વારા હોપ એકેડમીનો પ્રારંભ કરવામાં આવતા પ્રથમ ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું। સાથે વિવિધ રમતો અને ગેમ માટે પણ ટ્રેનિંગ માટે સ્પેશિયલ કોચ પણ મૂકવામાં આવ્યા છે। ભરૂચ જિલ્લાના નગરજનો પણ વિવિધ રમત અને ગેમમાં લાભ લઈ અને ભરૂચનું ગૌરવ વિશ્વમાં ગુંજતું કરે તે હેતુથી જ હોપ एकेडमी प्रारंभ कराया होवानु डॉक्टर TM ओनकारे कह्યું હતું। भरूच के सभी नागरिकों को आज पहली बार होप एकेडमी खुला गया है और इसका एक ही मकसद है कि सभी भरूच के कोई भी बच्चा, कोई भी नागरिक इसमें भागीदार हो सकते हैं और उसके साथ गेम के साथ हम उनको लीडरशिप के बारे में भी सिखाया जाएगा और अलग अलग उन्हें गेम के द्वारा उन बच्चों को क्या है हम लीडरशिप और गेम के माध्यम से एक अच्छा नागरिक बनाएंगे। और मैं चाहूँगा कि आप सभी इसका लाभ उठाएं। हमारे बीच में अच्छे कोच भी हैं, अच्छे मेंटर हैं और इंटरनेशनल और नेशनल के प्लेयर आकर उनको ट्रेनिंग देंगे और यही हमारा मकसद है कि खेलो खिलो और हम अच्छे स्वस्थ रहें। यही अकादमी का पर्पस है, उद्देश्य है। जय हिंद, जय भारत। तो चार्ज क्या होगा? इनका नॉमिनल चार्ज रहेगा जो कोई भी इन बच्चों के लिए लाभ उठा सके, क्योंकि बड़ी बड़ी अकेडमिक में बच्चे नहीं जा सकते हैं। उसके लिए हमने सारे के लिए हमने रास्ता खोला है और मिनिमम चार्ज में बच्चों को हम उनको ट्रेनिंग देंगे। So we are delighted to be in Bharuch along with Dr. Omkar to inaugurate the Hope Christian Academy, Cricket Academy, and it's a delight for us to invest in the children leadership and life skills through the game of cricket. Cricket is an amazing game. It can change a person's condition and develop their full potential. And so we believe that this is going to change and transform the community. And cricket we are the greatest in cricket. So we should develop this in every part of the villages and towns of India. And I'm so thankful that Dr. Omkar has taken the initiative to step forward and start little, but see how this will grow into an amazing transforming community transforming academy. Thank you very much and we really appreciate your cooperation in this. ભરૂચ જિલ્લા પોલીસ વડાની બદલી મયુર ચાવડાની ગાંધીનગરમાં બદલી થતાં નવા SP તરીકે અક્ષયરાજ મકવાણાએ ચાર્જ સંભાળ્યો। કચેરીમાં પૂજન અર્ચન કર્યું। પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે અક્ષયરાજ મકવાણાએ વિધિવંત રીતે ચાર્જ સંભાળ્યો હતો। તાજેતરમાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 100થી વધુ IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં પણ નવા પોલીસ અધિક્ષક SP તરીકે અક્ષયરાજ મકવાણાએ ચાર્જ સંભાળ્યો છે। કચેરીમાં પૂજન અર્ચન સાથે તેઓએ ચાર્જ સંભાળ્યો હતો। પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વાગત કર્યું હતું। ભરૂચના પૂર્વ પોલીસ અધિક્ષક મયુર ચાવડાની બદલી ગાંધીનગર કરવામાં આવી છે। તેમના સ્થાને અક્ષયરાજ મકવાણાની પણ નિમણૂક થતાં
જિલ્લામાં કાયદો સુવ્યવસ્થા ક્ષેત્ર નવી દિશા અને ગતિ મળશે તેવી આશાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે. ભરૂચથી આમોદ તાલુકાના અનોર ગામ બાજુ આવતી બ્રેઝા ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે ભયંકર આગ લાગી હતી. આમોદ તાલુકાના તણછા ગામ નજીક જ સોલારિઝમ પાસે બ્રેઝા ગાડીમાં ભયંકર આગ લાગી હોય અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા લોકોના ટોળા એકત્ર થયા હતા. આગ લાગતા આમોદ તાલુકાના અનોર ગામના જયેન્દ્રભાઈ પઢિયાર પોતાની પત્ની સાથે તાત્કાલિક ગાડીની બહાર આવી ગયા હતા, જ્યાં તેમનો આબાદ બચાવ થયો હતો. ગાડીની બહાર આવતા જ ગાડીમાં ભયંકર આગ લાગી હતી અને સંપૂર્ણ ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. ભરૂચ જિલ્લામાં એ વર્ગની નગરપાલિકામાં 500 રૂપિયા જેટલો ટેક્સ, જ્યારે આમોદમાં ડી વર્ગની નગરપાલિકા હોય અને ગરીબ વિસ્તાર તેમાં પણ 750 ટેક્સ કેમ? ભાજપના જ બોર્ડમાં ભાજપના જ સભ્યોએ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપો કર્યા છે અને બિલનું ચૂકવણું કરવામાં આવે તેવી લેખિતમાં પણ મૌખિક રજૂઆત છતાં પણ બિલોનું ચૂકવણું કરી દેવામાં આવતા આમોદ નગરપાલિકા માજી પ્રમુખો રોષે ભરાયા છે અને મીડિયા સમક્ષ પણ ગંભીર આક્ષેપો કરી ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. નગરજનોના અનેક મુદ્દાઓને લઈ આજે પણ નગરપાલિકાની ચેમ્બરમાં ચીફ ઓફિસરને નગરજનોના પ્રશ્નોને લઈ ધારદાર રજૂઆત કરાય છે. આમોદ નગરપાલિકા તમામ જગ્યાએ નિષ્ફળ રહેતી હોવાના આક્ષેપ સાથે અનઆવડતનો વહીવટ ચાલતો હોય સેનાપતિ વગરની નગરપાલિકા છે અને નગરપાલિકામાં જ પ્રમુખ દેખાતા નથી તેવા આક્ષેપ કરી આમોદ નગરપાલિકાના જ પૂર્વ પ્રમુખ સહિતના નેતાઓએ ભારે આક્રોશ ઠાલવ્યો છે. ભરૂચ જિલ્લાના ચાવજ ગામે માંગલ્ય યુવક મંડળ માંગલ્યના મહારાજાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિડીયોકોન કંપની નજીકથી માંગલ્ય રેસિડેન્સી સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના રાજકીય નેતાઓએ પણ શ્રીજીના આગમનમાં લાભ લીધો હતો અને આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. કોંગ્રેસી કાર્યકરોએ વોટ ચોર, ગદ્દી છોડ, ચૂંટણીમાં ગેરરીતિ બંધ કરો જેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો છે. આ ધરણા પ્રદર્શનનું નેતૃત્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખના અધ્યક્ષસ્થાને કર્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, યુથ કોંગ્રેસ પ્રમુખ શકીલ અક્કુજી, પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, યુવા આગેવાન શેરખાન પઠાણ, નાજુ ફ્રન્ટવાળા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા. કાર્યક્રમ શરૂ થયા બાદ થોડા જ સમયમાં પોલીસે સ્થળ પર પહોંચી ધરણાને અટકાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી અને જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનોની અટકાયત કરી હતી. પોલીસે કુલ 30થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરીને ધરણા પ્રદર્શનને નિષ્ફળ બનાવ્યું હતું. અટકાયતમાં આવેલા કાર્યકરોને પોલીસે સ્ટેશન રોડ પોલીસ મથક પર લઈ જવામાં આવ્યા હતા અને કોંગ્રેસી આગેવાનોને આરોપ છે કે મતદાન યાદીમાં ગોટાળા થઈ રહ્યા છે અને ચૂંટણી પ્રક્રિયામાં સત્તાધારી પક્ષ ગેરરીતિ કરી રહ્યો હોવાના આક્ષેપ સાથે આંદોલનનું રણશીંગો ફૂંક્યો હતો. ભરૂચ શહેરના નંદેલાવ વિસ્તારમાં આવેલી આરસીવાદ સોસાયટીમાં 17મી ઓગસ્ટના રોજ બાબા રામદેવ નામનો કેટરર્સ ચલાવતા પ્રકાશ પુનાજી માલીનું તેની સાથે કામ કરતા શ્રમિકો દ્વારા તેના ઘરમાં જ હાથ પગ બાંધી નિર્મળ હત્યા કરી તેની ઇકો વાન લઈને ફરાર થઈ ગયા હતા. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ થતાં તેઓએ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ કેટરર્સના કામ કરતા અન્ય શ્રમિકો પણ નિવેદનો નોંધી બંને ફરાર શ્રમિકોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં પોલીસે વડોદરા પાસેથી આરોપીઓ લઈને ભાગેલા ઇકો વાન કબજે કરી હતી. આ મામલે ભરૂચ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓના લોકેશન મેળવી વહેલી તકે આરોપીઓને ઝડપી પાડવાની કવાયત આરંભી છે. આજે મૃતક પ્રકાશ માલીના પત્ની અને બાળકો સાથે તેમના પરિવારજનોના સભ્યો, માલી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં રાજસ્થાનથી ભરૂચ પહોંચ્યા હતા અને આ મામલે મૃતકના ભાઈ અને તેમની દીકરીએ હત્યારાને વહેલી તકે પકડી સામે લાવવામાં આવે તેવી માંગ સાથે કડકમાં કડક કાર્યવાહી અને ફાંસીની સજા કરવાની માંગ ઉચ્ચારી છે. ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલા મહાન સૂફી સંત હજરત ખોજનીદિસા બાવાની દરગાહ આવેલી છે, જેનો વાર્ષિક ઉર્ષના મોકા ઉપર ગુરુવારે 21 ઓગસ્ટ 2025ના રોજ રાત્રે સદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી. નબીપુરના દાવલસા સ્ટ્રીટમાંથી સદલ કાઢવામાં આવ્યો હતો અને ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ દરગાહના આસ્તાના ઉપર પહોંચી સદલની રસમ અદા કરવી હતી. આમ પ્રસંગે નબીપુર જુમા મસ્જિદના પેશ ઇમામ તથા પાટણવાળા બાવા સિનોરના ગાદી નાસીન શમશાદ બાવા સહિત અનેક ધાર્મિક ગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા. જાડેશ્વર નર્મદા નદીના કિનારે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે મહેસાણા જિલ્લાના પોરબંદર ગામના વતની વસાભાઈ રબાડી પરિવાર દ્વારા છેલ્લા 37 વર્ષથી જાડેશ્વર ખાતે આવેલા
નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ સુદ 14ના દિવસે પરિક્રમાવાસીઓ અને સાધુ સંતો સહિત અનેક લોકો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવતું હોય છે. આ સાથે તેઓ પરિવારના મોભી માલજીભાઈ રબાડી દ્વારા પણ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવતા તમામ સાધુ સંતો અને પરિક્રમવાસીઓને આવકારવામાં પણ આવે છે. આ સાથે તેઓના પરિવાર દ્વારા આવેલા સાધુ સંતોને પણ ભોજન, મહાપ્રસાદ સાથે જ વસ્ત્રદાન, અન્નદાન સહિત અનેક જીવન જરૂરી વસ્તુઓ પણ અર્પણ કરતા હોય છે. શ્રાવણ સુદ 14ના દિવસે હજારોની સંખ્યામાં સાધુ સંતો નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પહોંચતા જ હોય છે અને મહાપ્રસાદી ભંડારાનો પણ લાભ લેતા હોય છે. ભરૂચના પાલેટનગર સ્થિત અહીં સ્કૂલમાંથી એક અત્યંત ઝેરી રસેલા સાપનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગત અનુસાર પાલેજની ઉત્તર દિશામાં આવેલી વલણ ફાટક નજીક આવેલી અહીં પ્લે સ્કૂલના કમ્પાઉન્ડમાં એક અત્યંત ઝેરી પ્રકારનો રસેલ સાપે દેખા દેતા ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે જીવદયા પ્રેમીએ ઘટના સ્થળે આવી સાપનું રેસ્ક્યુ કર્યું હતું. ભરૂચ જિલ્લાના વેજલપુર ભરૂચ અંબાજી જવા માટેનો પદયાત્રા સંઘ છેલ્લા 11 વર્ષથી નિયમિત રીતે યાત્રા કરી રહ્યો છે. આ વર્ષે આ સંઘે પણ 12મી પદયાત્રાનો શુભારંભ કર્યો હતો. ગત વર્ષોની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ માતાજીના જયઘોષ સાથે અંબાજી જવા માટે ઉત્સાહપૂર્વક રવાના થયા. શુભારંભ અને પદયાત્રીઓનો ઉત્સાહ પણ વેજલપુર ગામના મુખ્ય ચોક ખાતેથી આ પદયાત્રા સંઘનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે આસપાસના વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. સંઘના ધ્વજને પૂજા અર્ચના કરીને ગામના વડીલો અને આગેવાનો દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. આ પદયાત્રામાં 70થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા છે, જેમાં યુવાનો, મહિલાઓ અને વડીલોનો પણ સમાવેશ થાય છે. સૌ પદયાત્રીઓએ બોલ માડી અંબે જય જય અંબે ના નાદ સાથે આસ્થા અને ભક્તિભાવપૂર્વક યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને 11 વર્ષનો ભવ્ય ઇતિહાસ આ પદયાત્રા સંઘે તેના 11 વર્ષ પૂર્ણ કર્યા છે, જે વેજલપુર અને ભરૂચ જિલ્લા માટે ગૌરવની વાત માનવામાં આવે છે. ભરૂચ કર્ણાટકના બેંગ્લોરના રહેવાસી BV નારાયણ, જેમણે અકસ્માતમાં પોતાનો પગ ગુમાવ્યો હતો, આજે ભરૂચ ખાતે પહોંચ્યા હતા. નારાયણ વિશ્વભરમાં અંગદાન અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો સંદેશો ફેલાવી રહ્યા છે. જીવનની સૌથી મોટી કસોટી બાદ પણ હિંમત ન હારતા નારાયણે યુવાનોને માર્ગ અકસ્માતોથી બચવા માટે જાગૃતિ સંદેશ શરૂ કરી છે. તેઓ કહે છે કે દિવ્યાંગો માટે વાહન બનાવવા કરતાં વધુ જરૂરી એ છે કે યુવાનો અકસ્માતમાં હાથ પગ ગુમાવવાની પરિસ્થિતિમાં ન આવે. આ મિશન અંતર્ગત નારાયણે ખાસ ડિઝાઇન કરેલી બાઇક ઉપર અત્યાર સુધી ઇજિપ્ત, સુદાન, કેન્યા, તાંઝાનિયા, ઝામ્બિયા, કેમરૂન, પેરેગ્વે, બોલિવિયા, પેરુ, ઇક્વાડોર અને યુરોપ સહિતના કુલ 89 દેશોની યાત્રા પૂર્ણ કરી છે. હાલ તેઓ પોતાના જીવનની છેલ્લી રાઇડ પર છે, જેનો ઉદ્દેશ માનવતાનો સંદેશ, ટ્રાફિક સેફટી અને અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાનો છે. ભરૂચ જિલ્લામાં શ્રાવણ માસનો પવિત્ર મહિનો આજે પૂર્ણ થવા જઈ રહ્યો હોવાથી અંતિમ શનિવારે પણ જાડેશ્વર તીર્થ ખાતે આવેલા પ્રસિદ્ધ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જામી હતી. શ્રાવણ માસ ભગવાન શિવને અતિ પ્રિય માનવામાં આવે છે, તેથી આખો મહિનો શિવ ભક્તો ઉપવાસ, જળાભિષેક, બિલીપત્ર ચઢાવવાનું તેમજ મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરી ભક્તિભાવ દર્શન લેતા હોય છે. આજે અંતિમ શનિવારે પણ અમાસ હોવાથી ભક્તો સવારથી જાડેશ્વર તીર્થ પર પહોંચ્યા હતા અને મંદિરમાં લાંબી કતારો લગાવી હતી, જેમાં મહિલા, પુરુષો અને યુવાનો સાથે નાના બાળકો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ભક્તોએ નર્મદા જળ, દૂધ, ફૂલ, બિલીપત્ર અને ધતુરા દ્વારા પણ ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી. આ ઉપરાંત ભક્તોએ ઓમ નમઃ શિવાયના જયઘોષ સાથે આખા મંદિર પરિસરમાં ભક્તિભાવનો માહોલ સર્જ્યો હતો. ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય. ભક્તોને દર્શન માટે સુગમ વ્યવસ્થા કરવામાં આવી હતી અને શ્રાવણ માસના અંતિમ દિવસે પણ શિવજીની પૂજા અર્ચના કરવામાં ભક્તો લીન બન્યા હતા. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ગણેશ મંડળોના આયોજકો, આગેવાનો અને સરકારી અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પણ ગણેશ મંડળોના પ્રતિનિધિઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ વર્ષે ગણેશ ઉત્સવ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો જેવી થીમ સાથે ઉજવવો જોઈએ, જેથી લોકોમાં દેશપ્રેમ અને સ્વદેશી પ્રત્યે આકર્ષણ વધે. કલેક્ટરે મંડળોને સરકારી જાહેરનામાનો અમલ કરવા જેવા કે POP મૂર્તિઓ ન લાવવા, કેમિકલયુક્ત રંગનો ઉપયોગ ટાળવા અને વિસર્જન સમયે ફટાકડા ન ફોડવાની અપીલ કરી હતી. મોટી મૂર્તિઓના વિસર્જન માટે ભાડભૂત ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે,
જ્યારે નાના મંડળો માટે શહેરની અંદર જ કૃત્રિમ કુંડો તૈયાર કરવામાં આવનાર છે. શોભાયાત્રાના માર્ગો રિપેર કરવા સાથે લાઇટો, સફાઈ સહિતની વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવશે. સાથે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ પણ પૂરતો બંદોબસ્ત રાખવામાં આવનાર છે. આ સમગ્ર આયોજન દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ તથા ડીજીવીસીએલની ટીમ સાથે વહીવટી તંત્ર સંકલનપૂર્વક સુરક્ષાની તકેદારી રાખનાર છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ઇન્ચાર્જ એસપી અજયકુમાર મીણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઋણમોચન હનુમાનજી મંદિરની લોકવાયકા મુજબ વર્ષો પહેલાં કુકરવાડા ગામ કે નર્મદા નદીના કિનારે વસેલું ગામ છે. આ ગામના નદી કિનારે ટેકરા પર હનુમાનજી મંદિર હતું. ત્યાં કોઈ ક્ષતિ ભગવાનના મનમાં આવી જતાં હનુમાનજી કુકરવાડા ગામ છોડીને હાંસોટ પાસે આવેલા બાળોદરા ગામ પાસે જતા રહ્યા હતા. બાદમાં થોડા સમય પછી કુકરવાડા ગામના એક વૃદ્ધને સપનામાં હનુમાનજી મહારાજ આવીને કહ્યું કે હું હાંસોટ પાસે આવેલા બાળોદરા ગામના પાદળે એક ઓટલા પર છું અને તમે લોકો મને અહીં આવીને લઈ જાઓ. અને સ્વપ્નની વાત આ વૃદ્ધે ગામના લોકોને કરી અને ગામના લોકો આ સાંભળી હરખ ન માર્યા. હવે ઢોલ નગારા સાથે 7 બળદગાડા તૈયાર કરી હનુમાનજી દાદાને લેવા નીકળી પડ્યા અને બાળોદરા ગામે પહોંચતા ગામના પાદળે એક ઓટલા પર હનુમાનજીની મૂર્તિ જોવા મળી હતી. અને આ જોઈને લોકો રાજીના રેણ થઈ ગયા હતા અને આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી હતી. ગ્રામજનો મૂર્તિને પગે લાગીને તેને ત્યાંથી કુકરવાડા લઈ આવ્યા હતા અને આજે પણ આ મંદિરે દર્શન કરવા લોકો ઉમટે છે. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર પાનોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કન્ટેનર નંબર GJ1HT 4445માં વિદેશી દારૂનો જથ્થો સેલવાસથી ભરી પાનોલી જીઆઈડીસીમાં આવેલ મેઘમણી કંપની તરફ જવાના રોડ ઉપર ગોપાલસિંહ ઉર્ફે ગોપી રાજપૂતને બલેનો ગાડી લઈને દારૂ લેવા બોલાવે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે બાતમીવાળા કન્ટેનરમાં તપાસ કરતા તેમાં ટીવી, LED ફ્રીજની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 4629 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 15,27,000નો દારૂ અને એક મોબાઈલ ફોન તેમજ 20 લાખનું કન્ટેનર, 33,10,000નો ઇલેક્ટ્રિક સામાન મળી અંદાજે કુલ મળી 68,47,000નો દારૂનો જથ્થા સાથે મુદ્દામાલ જપ્ત કર્યો છે. મૂળ રાજસ્થાનના દેવગઢ સાગાવાસમાં રહેતો સંતોષ સોહનલાલ પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. ભરૂચ શહેરના તવડાની શ્રીનિવાસ સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે સ્થાનિકો મેદાનમાં ઉતરી વિરોધ દર્શાવ્યો હતો. વીજ કંપનીના કર્મચારીઓ સવારે મીટર લગાવવા માટે સોસાયટીમાં પહોંચ્યા હતા. રહેવાસીઓએ તેમની સામે ભારે વિરોધ પ્રદર્શન કર્યો હતો. રહેવાસીઓના આક્રોશને જોતા કર્મચારીઓએ સ્થળ પરનું કામ તાત્કાલિક બંધ કરી દીધું હતું અને મીટર લગાવવાની કાર્યવાહી અટકાવવાની ફરજ પડી હતી. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે વીજ કંપનીએ કોઈપણ પૂર્વ જાણકારી આપ્યા વિના સીધા જ નવા સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કર્યું છે. મીટરના ખર્ચ, બિલિંગ સિસ્ટમ તેમજ તેની કાર્યપ્રણાલી અંગે તેમને કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી, જેના કારણે લોકોમાં અસંતોષ અને આશંકા ફેલાઈ હતી. રહેવાસીઓનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી જૂના મીટર દ્વારા જ વીજળીના બિલો ચૂકવતા આવ્યા છે. નવા મીટર લગાવવાથી બિલિંગ વધારે આવવાની શક્યતા છે અને સાથે સાથે મીટર ખામી પામે તો જવાબદારી કોણ લેશે તે અંગે પણ કોઈ માર્ગદર્શન આપવામાં આવ્યું નથી. અમારા પર જબરજસ્તીથી નવા મીટર બદલવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો સ્થાનિક કરે છે. જોકે પહેલેથી જ સમજાવટ અને ચર્ચા થવી જોઈએ તેવા પણ આક્ષેપો કર્યા છે. રહેવાસીઓએ જૂના મીટર ચાલુ રાખવાની માંગણી કરી છે અને આ અંગે ઉર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવાની જાહેરાત પણ કરી છે. રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓને ગંભીરતાથી ન લેવામાં આવે તો આગામી દિવસોમાં વધુ તીવ્ર વિરોધ નોંધાવવામાં આવશે. અને મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ એલસીબી પોલીસે ઇલેક્ટ્રોનિકની આડમાં લઈ જવાતા વિદેશી દારૂનો હેરાફેરીનો કૌભાંડનો પર્દાફાશ કર્યો. કન્ટેનર સાથે દારૂનો જથ્થો ઝડપી એકની કરી અટકાયત. તવડા ગામે શ્રીનિવાસી સોસાયટીમાં સ્માર્ટ મીટરને લઈને હોબાળો. સ્થાનિકો ઉતર્યા મેદાનમાં. વેજલપુર ભરૂચથી અંબાજી પદયાત્રા સંઘ 11 વર્ષ પૂર્ણ કરી 12મી પદયાત્રાનો કર્યો પ્રારંભ. ભાદરવી પૂનમે અંબાજીના કરશે દર્શન. શ્રાવણ માસના અંતિમ શનિવારે પણ જાડેશ્વરના નીલકંઠેશ્વર મંદિરે ભક્તોની જામી ભીડ. ભરૂચમાં કોંગ્રેસના ધરણા પ્રદર્શન. વોટ ઘોટાળા સામે સૂત્રોચ્ચાર કરતા 30ની કરાઈ અટકાયત. તો અત્યાર
આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.